પાટણ શહેર સહિત જિલ્લાના બજારમાં દશામાની પ્રતિમાની ખરીદી માટે ભીડ ઉમટી। અષાઢ માસના છેલ્લા દિવસે એટલે કે દિવાસાના દિવસથી દશામાના વ્રતની શુભ શરૂઆત થાય છે। જિલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દશામાના વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે। વ્રતના આગલા દિવસે બજારમાં દશામાની પ્રતિમાની ખરીદી માટે ભીડ ઉમટી પડતી હોય છે। દરેક દુકાનદાર અવનવા શણગાર વડે દશામાની મૂર્તિને સજાવીને દશામાના ભક્તોને આકર્ષવાના પ્રયત્નો કરતા હોય છે। આમ ખરીદી માટે બજારોમાં મહિલાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। પાટણ શહેર સહિત જિલ્લામાં દશામાના 10 દિવસીય વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાના અવિરત પ્રવાહ વચ્ચે અષાઢ વદ અમાસને રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે। મહિલાઓ સહિત કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે। ત્યારે વ્રત પૂર્વે પાટણની બજારોમાં સવારથી જ દશામાની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી અને બજારોમાં વિવિધ લારીઓ તથા દુકાનો ઉપર ખરીદી કરતી નજરે પડી હતી। માટીની મૂર્તિઓની માંગ વધી। દર વર્ષ કરતાં ચાલુ વર્ષે માટીમાંથી બનાવેલી મૂર્તિઓની માંગ વધુ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ માટીની મૂર્તિઓની ખરીદી કરી હતી। ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની પણ ખરીદી કરી હતી।